welcome to our channel. Thank you so much. Thank you for inviting me. Yeah. So મિતેશભાઈ, મારો પહેલો પ્રશ્ન એ હંમેશા એક જ રહે છે કે વાય રાજકોટ. સો આના પર તમારા વ્યૂઝ આપો. વાય રાજકોટ? વાય રાજકોટ? રાજકોટ જેમ આજે બહુ મોટું હબ બનવા જઈ રહ્યું છે. ઓબ્વિયસલી બધાને ખ્યાલ જ છે કે એક ગુજરાતના 4 મેજર સિટીઝમાંથી એક છે અને બહુ બધા ડિસ્ટ્રિક્ટ્સનું એક મેજર હબ છે. વેસ્ટર્ન મોસ્ટ પાર્ટ ઓફ ઇન્ડિયાનું સૌથી મોટું ટાઉન કહી શકાય. જ્યારે બધા ટ્રાન્સપોર્ટેશન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધાનું એરપોર્ટથી લઈને બધાનું એક હબ બનવા જઈ રહ્યું છે. તો રાજકોટ એક બહુ મોટું વેસ્ટર્ન પાર્ટ ઓફ ઇન્ડિયાનું એક ઇમ્પોર્ટન્ટ સિટી ગણાય છે અને સ્લોલી ગ્રેજ્યુઅલી લાસ્ટ 10 યર્સમાં બહુ જ ભયંકર સ્પીડથી રાજકોટ ગ્રો થઈ રહ્યું છે. તો રાજકોટ, દેટ ઇઝ વાય રાજકોટ શુડ બી ઓન એવરીવન્સ રેડાર, કે એક બહુ સારું એક ઓપોર્ચ્યુનિટી સિટી છે જે બધાને સારી ઓપોર્ચ્યુનિટી આપે છે. ઓકે મિતેશભાઈ, માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે આપની જર્ની, સો યોર જર્ની, તમારી જર્ની રિયલ એસ્ટેટ સુધીની, સ્ટાર્ટિંગ ફ્રોમ યોર સ્ટડીઝ, કરિયર એન્ડ રિયલ એસ્ટેટ, સો એના ઉપર થોડું. સ્ટાર્ટિંગ ફ્રોમ માય સ્ટડીઝ, મારું સ્ટડીઝ તો અપ ટુ 12th રાજકોટમાં થયું છે, ગેલેક્સી એજ્યુકેશન સિસ્ટમમાં જ, SNKમાં. પછી મેં કોલેજ અને ડિગ્રી કરી છે મુંબઈથી અને ત્યાર પછી 2011થી હું જોઈન થયો છું અહીંયા અમારા ફેમિલી બિઝનેસમાં, રિયલ એસ્ટેટના ડેવલપમેન્ટમાં. ત્યારથી લઈને અત્યાર સુધી, સો ઇટ હેઝ બીન અરાઉન્ડ 10-11 years ઇન વેરી શોર્ટ જર્ની ફોર મી અત્યાર સુધીમાં, કમ્પેર્ડ ટુ રાજકોટના બીજા સ્ટોલવર્ડ્સ ઓફ રાજકોટ જે કહી શકાય. તો મેં જે સ્ટાર્ટ કર્યું છે એવું છે જર્ની મારી જર્નીમાં મેં સ્ટાર્ટ કરી સન સિટી પ્રાઇડથી, જ્યાં મેં સિવિલ નું બેઝિક્સ શીખું. પછી બીજી 2 થી 3 સાઇટ ઉપર મેં મારી ઇન્ડિવિજ્યુઅલ સાઇટ ડિલિવર કરી, 2 BHK 3 BHK એવી રીતના. અને લાસ્ટમાં અત્યારે મેં જે ટ્વિન સ્ટાર ડિલિવર કર્યું, વિચ ઇઝ અ કમર્શિયલ પ્રોજેક્ટ, 21 સ્ટોરી કમર્શિયલ પ્રોજેક્ટ. તો એમાંથી મને બહુ બહોળો લાભ પણ થયો છે અને એક્સપિરિયન્સ બી અનુભવ થયો છે. ઓકે મિતેશભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન, your views on investment of real estate? ઓકે, સો ઇન્વેસ્ટમેન્ટ ઇન રિયલ એસ્ટેટમાં એવું છે કે આઈ થિંક આ એક જ એવી એસેટ ક્લાસ છે જેણે છેલ્લા 15-20 વર્ષમાં ડીપ નથી જોયું. કન્સિડરિંગ રાજકોટ રિયલ એસ્ટેટની વાત કરીએ તો જનરલી દરેક એસેટ ક્લાસમાં એક ડીપ સાયકલ હોય, એક અપ એન્ડ ડાઉન હોય, એક સ્લો ડાઉન હોય, પછી એક પીક હોય, then અગેન સ્લો ડાઉન હોય. આ કન્સિડરિંગ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓર ઇક્વિટી માર્કેટ્સ ઓર ગોલ્ડ માર્કેટ્સ ઓર એની અધર ઇન્વેસ્ટમેન્ટ ક્લાસીસ, બધામાં એક ડીપ આવતું હોય છે. તો એક રાજકોટ રિયલ એસ્ટેટ એક ક્વાઇટ યુનિક પ્રોપોઝિશન બની આવે છે બધા ઇન્વેસ્ટર્સ માટે. અને આમાં એ પોઈન્ટ ઓફ વ્યૂથી it is a very good investment opportunity for anyone around Rajkot or out of Rajkot, even anywhere. Okay. Miteshbhai, next question. Your views on future of Rajkot's real estate? Okay. So in a very short line, it is very very bright according to me. બહુ જ બ્રાઇટ દેખાય છે મને રાજકોટનું રિયલ એસ્ટેટ. પણ હું સમજુ છું કે ખાલી બ્રાઇટ કહી દેવાથી બ્રાઇટ થઈ નથી જતું. સો રાજકોટનું રિયલ એસ્ટેટ ફ્યુચર વેલ લેડ આઉટ છે. પ્લાનિંગ લેવલે બહુ જ ઇનપુટ્સ અપાયેલા છે, ટીપીમાં અને મેપ્સમાં અને બધી રીતે રોડ, જે રીતે રોડ નેટવર્ક્સ એક્સપાન્ડ થાય છે, જે રીતે આરએમસીનું કામ એક્સપાન્ડ થાય છે, રૂડાનું કામ થાય છે, પ્લસ સ્ટેટ ગવર્મેન્ટનો, લોકલ ગવર્મેન્ટનો સપોર્ટ છે, સ્ટેટ ગવર્મેન્ટનો અને સેન્ટ્રલ ગવર્મેન્ટનો સપોર્ટ છે.
સાથે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે સ્કેલ ઉપર જે સ્પીડથી અને જે ક્વોલિટીથી રાજકોટને મળી રહ્યું છે, જેમાં ફ્લાયઓવર્સ, ડેમ્સ, બ્રિજીસ, એરપોર્ટ, હાઈકોર્ટ્સ, એક્ઝિબિશન સેન્ટર્સ, એમ્સ હોસ્પિટલ, આ બધાનું જે ટૂંક સમયમાં વિસ્ફોટ કહી શકાય એવો વિકાસ થયો છે રાજકોટનો. એટલે આવતા વર્ષોમાં બહુ સારું ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી જે છે એ બધાને ફ્રૂટફુલ આપશે. બધાની રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ છે એને અનેક ગણું રિટર્ન આપશે એવું મારું માનવું છે આ બધા રીઝન્સના લીધે. એડિશનલી સાથે સાથે જે પ્રાઇવેટ રિયલ એસ્ટેટ ડેવલપર્સ જે બધા ઇન્ડિવિજ્યુઅલ રિયલ એસ્ટેટ ડેવલપર્સ છે રાજકોટના, એમની જે આજે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ ડિલિવર કરવાની ક્વોલિટી અને ઇનોવેટિવ પ્રોડક્ટ્સ રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને આપવાની જે વિલિંગનેસ છે એ જોતાં પણ એવું બહુ જ બ્રાઇટ ફ્યુચર રિયલ એસ્ટેટ સૌરાષ્ટ્રનું લાગે છે મને. એક ક્વેશ્ચન મિતેશભાઈ, કે કોઈ પણ વ્યક્તિ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ, હવે આજે સ્ટોક માર્કેટની કે એસઆઈપીની વાત કરીએ તો ત્યાં ઘણા બધા પ્લેયર્સ છે જેનું નોલેજ આપતા હોય, તો કોઈ પણ લેમેન પોતાનું રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટનું સેગ્રિગેશન અથવા એ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ એનું પ્લાન કેવી રીતે કરી શકે? તો અત્યાર સુધી છે ને જે આપણે જોયું છે પાસ્ટમાં, જેમણે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરેલું હતું પણ ક્યાંક ને ક્યાંક એમને છે ને એમનું રિયલ એસ્ટેટનું રિટર્ન એટલું જોવા ન મળ્યું હોય, એનું રીઝન એક એ રહ્યું છે કે એમને જ્યારે પ્રોપર્ટી સેલ કરવી હોય ત્યારે ન થાય. સો ધીસ ઇઝ આ એક ડ્રોબેક છે જે ઓફન મૂકવામાં આવે છે કે રિયલ એસ્ટેટ લિક્વિડ નથી. પણ જ્યારે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ ત્યારે મારું એવું સજેશન છે કે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એકથી વધારે પ્રોપર્ટીનો પોર્ટફોલિયો હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ 3 પ્રોપર્ટીનો પોર્ટફોલિયો હોય અથવા તો 5 પ્રોપર્ટીનો પોર્ટફોલિયો હોય. ભલે નાની પ્રોપર્ટી હોય, જરૂરી નથી કે એક પ્રોપર્ટી લ્યો પણ બહુ મોટી લ્યો. એની કમ્પેરિઝનમાં 3 પ્રોપર્ટી લ્યો. તમારું 5 વર્ષે 3 પ્રોપર્ટી અગર તમે ઇન્વેસ્ટ કરી શકો છો તમારા સેવિંગ્સને ઇન્વેસ્ટમેન્ટમાં, તો એમાંથી જે એક સાયકલ જનરેટ થશે. એવરી ટાઈમ તમારી પાસે એક પ્રોપર્ટી હશે જેને તમે લિક્વિડ કરી શકશો. એક નહીં તો બી નહીં તો સી, તમને કોઈ એક પ્રોપર્ટી હંમેશા લિક્વિડિટી આપી શકશે. જ્યારે કે ઓનલી વન, ઇફ યુ આર રિલાઇંગ ઓનલી ઓન વન પ્રોપર્ટી, તો ઇટ બિકમ્સ ડિફિકલ્ટ ટુ મેક ઇટ લિક્વિડ ઇમિડિયેટલી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, કે કોઈ પણ વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલાં ચેક પોઈન્ટ્સ ક્યાં ક્યાં હોઈ શકે? ફોર અ ગુડ રિયલ એસ્ટેટ, વોટ આર ધી ચેક પોઈન્ટ્સ જે તમને લાગ્યા હોય? કે એક આર્કિટેક્ટના ચેક પોઈન્ટ્સ હોય, એક પ્લાનના ચેક પોઈન્ટ હોય, એક બિલ્ડરના ચેક પોઈન્ટ્સ હોય, તો એવા ચેક પોઈન્ટ્સ ક્યાં કે જેનાથી એક લેમેનને ખબર પડે કે મારે આ જ રીતે ઇન્વેસ્ટમેન્ટ, આ પ્રોપર્ટી ઇઝ ગુડ ફોર માય ઇન્વેસ્ટમેન્ટ, ધીસ ઇઝ નોટ ગુડ ફોર માય ઇન્વેસ્ટમેન્ટ? પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટમાં એક તો લેન્ડ હોય છે અને એક હોય છે ડેવલપ પ્રોપર્ટી, જેમ કે કમર્શિયલ બિલ્ડિંગ્સ, ઓફિસીસ હોય અથવા તો રેસિડેન્શિયલ હોય, શોરૂમ્સ હોય. તો ડેવલપ પ્રોપર્ટીઝમાં તો બધાને ખ્યાલ છે કે એક ડેવલપર્સનો એક બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી બધાને ખાસ જોવી જોઈએ. કેટલા વર્ષ થયા, કેટલા પ્રોજેક્ટ્સ ડિલિવર કરેલા છે એમણે, અને એ પ્રોજેક્ટ્સનું પણ રિવ્યૂ લેવો જોઈએ માર્કેટમાં. એડિશનલી આપણે અત્યારે રાજકોટમાં ઓનલી એન્ડ ઓનલી રિલાય કરીએ છીએ રેફરન્સ બેઝિસ ઉપર. હવે જ્યારે રાજકોટનું એક લેવલથી મોટું એક્સપાન્શન થયું છે, હવે ઓનલી રિલાઇંગ ઓન રેફરન્સ ઓર ફ્રેન્ડનું સજેશન અથવા ફેમિલીનું સજેશન અથવા રિલેટિવનું સજેશન એ 100% કામ આવે એવું
મને નથી લાગતું. એટલે ક્યાંક બધાનો પર્સનલ રિસર્ચ, ઇનડેપ્થ રિસર્ચ હોવો જોઈએ. એમનું વેબસાઇટ, એમનું વિઝન શું છે, એમનું ડિલિવર કરવાનું, એમની પ્રોફાઇલ, એમને કયા ગોલથી પ્રોજેક્ટ બનાવેલો છે અને કઈ રીતે એમણે એમ્યુનિટીઝને બધું આપ્યું છે જે ખરેખર યુઝર્સને કઈ રીતે એમની લાઈફને સરળ બનાવવામાં કામ આવી શકે એમ છે. આનો થોડો રિસર્ચ અને હોમવર્ક થયું હોય તો દેર આર વેરી લેસ ચાન્સીસ કે એમનું રિયલ એસ્ટેટનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાંય ફેલિયર જાય. ઓકે મિતેશભાઈ, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી સિન્સ તમે જ્યારથી રિયલ એસ્ટેટમાં છો ત્યારથી તમે ફિક્સ પ્રાઇસ ઉપર કામ કરો છો, તો ફિક્સ પ્રાઇસ પોલિસી ડઝ ઇટ વર્ક? સો ફાર ઇટ ઇઝ વર્કિંગ વેરી નાઇસલી ફોર અસ. અત્યારે અમે ઇટ વોઝ અ વેરી બિગ ચેલેન્જ. જ્યારે અમે સ્ટાર્ટ કર્યું ત્યારે ઇટ વોઝ ચેલેન્જિંગ, ઇટ વોઝ ડિફિકલ્ટ, પણ આજે એક્સેપ્ટન્સ લેવલ છે. જેમ આજે અમે જોઈ શકીએ છીએ કે માર્કેટમાં એક સારું એક્સેપ્ટન્સ લેવલ આવી ગયું છે. હજી પણ છે એના રેઝિસ્ટન્સ પોઈન્ટ્સ છે, પણ ક્યાંક ને ક્યાંક અમને લાગે છે કે આ એક ટ્રાન્સપરન્સી ફેક્ટર એડ કરે છે. કારણ કે અમને ખ્યાલ છે કે અમે ફિક્સ પ્રાઇસ રાખીએ છીએ તો અમારા કસ્ટમર્સને હવે અમારે ઉપર ભરોસો છે કે અહીંયા આ ડેવલપર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે તો એમનો ક્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ઓછું નહીં થાય. અને જેમ જેમ માર્કેટ એમને ઉપર લઈ જશે એમ એમનું ઇન્વેસ્ટમેન્ટ સૌથી પહેલું ઉપર જવામાં હશે. તો આજે એ અમને એક બહુ સારો બેનિફિટ એનો હવે દેખાય છે, જે ટર્ન થાય છે. ઓકે, સો તમારા વ્યૂઝ, આઈટી સેક્ટરનું ડેવલપમેન્ટ રાજકોટમાં હમણાં ઘણું બધું છે, સો તમારા વ્યૂઝ એના પર શું છે? આઈટી સેક્ટર તો ડેફિનેટલી બહુ જ બૂમ પકડ્યું છે, જેનો મને એક અંદરથી ગર્વ પણ છે કે મારી જનરેશનના આઈટી સોલ્યુશન પ્રોવાઈડર્સ જે બધા આટલી સ્કેલે આટલું સરસ રાજકોટમાં કામ કરી રહ્યા છે અને એમણે બહાર જે ઓપોર્ચ્યુનિટીઝ જે વર્ષો પહેલાં બેંગ્લોર, પુણે, મુંબઈ મળતી એ આજે એ જ ઓપોર્ચ્યુનિટી આજે એ લોકો રાજકોટમાં પોતે એના બિઝનેસ તરીકે ક્રિએટ કરવા માંડ્યા છે અને એક નવું એક આખું ફોર્સ જનરેટ થવાનું સ્ટાર્ટ થયું છે. તો એનું એક અને આઈટીનું ડે બાય ડે બધાને ખ્યાલ જ છે કે વધતું જવાનું છે. એનું ઇન્ફ્લુઅન્સ આપણી પર્સનલ લાઈફ ઉપર, પ્રોફેશનલ વર્ક લાઈફ ઉપર, આપણું જીવનમાં વધતું જવાનું છે. તો આઈટી ઇઝ અ વેરી બ્રાઇટ ઇન્ડસ્ટ્રી ફોર ધ ફ્યુચર એઝ વેલ. અને એટલે એ માટે જ ઇવન ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટનો પણ આજે ખૂબ મોટો ફાળો છે એમની ગ્રોથ સ્ટોરીમાં. મિતેશભાઈ, લાસ્ટ ક્વેશ્ચન. એઝ તમારું ટ્વિન સ્ટાર એ ખૂબ મોટું કમર્શિયલ જાયન્ટ છે, સો લીઝિંગ ઓપોર્ચ્યુનિટીઝ, જેમ આપણું સિટી એક્સપેન્ડ થાય છે એમાં લીઝિંગ ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી સારી છે, ઘણી બધી મોટી બ્રાન્ડ્સ, એમએનસીઝ આવે છે, સો લીઝિંગ ઓપોર્ચ્યુનિટીઝ વિશે આપ શું કહેશો? લીઝિંગ ઓપોર્ચ્યુનિટીઝ વિશે અમે આજે ટ્વિન સ્ટારમાં બહુ જ સારો સક્સેસ અચીવ કર્યો છે લાસ્ટ 1 વર્ષમાં. અને એ જોતાં અમને એવું લાગે છે કે ડે બાય ડે લીઝિંગની રિક્વાયરમેન્ટ વધતી જાય છે. કારણ કે એક જે બધી એમએનસીઝની આપણે જનરલી વાત કરતા હોય, મોટી કંપનીઝ, એમનું અત્યાર સુધી ગુજરાતનું એક જ અમદાવાદ હતું. એ એઝ અ ગુજરાત રિજનલ સેન્ટર હબ કહેવાતું અમદાવાદ સિટી. ત્યાંથી એ લોકો આખા ગુજરાતને કેટર કરતા. હવે આજે રાજકોટ અને સૌરાષ્ટ્રનો એક એવો એરિયા છે, જે જોગ્રાફિકલ રિજન છે, જ્યાં એવડી મોટી એમની સર્વિસીસની અને પ્રોડક્ટ્સની ડિમાન્ડ એવડી વધી ગઈ છે, જે માટે એ લોકોને રાજકોટ આવવું જરૂરી પડી ગયું છે. સો રાજકોટ ઇઝ એક્ટિંગ એઝ એમનું એક અમદાવાદ સિટીની
જે સ્ટેટ હેડ ઓફિસ હોય એને એક સર્વિંગ ઓફિસ તરીકે રિજનલ સૌરાષ્ટ્રની ઓફિસ તરીકે, બેક ઓફિસ તરીકે ઇન્સ્યોરન્સ કંપનીઝ, બેન્કિંગ કંપનીઝ, રિટેલ કંપનીઝ, બેક એન્ડ જેમને બધાને રિટેલ લાર્જ ફોર્મેટ રિટેલ ચેઇન્સ, આ બધાને રાજકોટનું બહુ જ સારું ફ્યુચર દેખાય છે. અને આજે એમાં અમે બહુ સારી રીતે લીઝ કરી શકીએ છીએ અને બહુ ટ્રાન્સપરન્ટ અગ્રીમેન્ટ્સ કરીએ છીએ, જેમાં 6.5 to 7% સુધી અમે રિટર્ન અમારા ક્લાયન્ટ્સને આપી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ સો મચ મિતેશભાઈ ફોર ગિવિંગ યોર ટાઈમ એન્ડ ખૂબ જ સરસ રહ્યો આપણો ઇન્ટરવ્યૂ અને આપના ઇન્સાઇટ્સ છે એ બધા વ્યુઅર્સ માટે ઘણા બધા કામના છે. સો થેન્ક યુ સો મચ. માય પ્લેઝર એન્ડ થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ.